તો મિત્રો આજે આપણે આવ્યા છીએ એક લોકલ ગ્રોસરી સ્ટોર એનું નામ છે આલ્ડી. આ આલ્ડી ફૂડ માર્કેટ એ ખરેખર જર્મન માણસોની ઓન કરેલી છે અને ભાવ ખૂબ જ સારા હોય છે અને એ લોકોમાં જુદી વ્યવસ્થા હોય છે કાર્ટ માટે. તમારી જાતે સેલ્ફ સર્વિસ કરો એ રીતનું હોય છે, એટલે કાર્ટ તમારે અંદર ક્વાર્ટર નાખીને પછી લેવાના હોય. ફોનના ટાઈમ લખ્યા છે, 24 કલાક નથી ખુલતો, પણ જ્યારે ખુલે ત્યારે સારી સર્વિસ આપે છે. આ લોકોનો ફ્રેશ પ્રોડ્યુસ લાજવાબ હોય છે. આ ધારો કે 298માં 2 પાઉન્ડના નેક્સ્ટ્રાઈ છે. આ હું લઈ જાઉં આજે ઘરે, ખરાબ નીકળે તો રિસીટ અને કોથળી પાછી લાવું તો મને પૈસા પણ પાછા આપે અને નવી એક કોથળી આપે. ઓરેન્જ છે, અહીંયા આગળ ગ્રેપ છે, પછી લાલ પીળા મરચાં અહીંયા લોકો બહુ વાપરતા હોય છે. આપણે પણ નાખીએ, વઘારેલો ભાત બનાવતા હોય. પછી ગ્રીન પેપર છે, સ્મોલ ટમેટો છે. આ ફુલાવરના ભાવ છે, 289નું તમને એક મળે. પછી આ જોડે ગ્રેપ્સ છે, પછી બેરી બહુ વાપરતા હોય છે માણસો અહીંયા આગળ. રાસબેરી વાપરતા હોય છે ખાવામાં, સરસ લાગે છે. એમાં કહેવાય છે એન્ટાઈ ઓક્સિડન્ટ હોય છે. બ્લેકબેરી છે, રેડ ગ્રેપ્સ છે, એનો ભાવ છે 499નો. આ એક આખું બોક્સ લઈ લો તો. ગ્રીનના પણ એ ભાવ છે, ખાલી પસંદગી બધા પસંદગી કરવાની હોય છે, બાકી બધી મીઠી હોય છે. ઇંગ્લિશ કુકમ્બર મળે છે. પ્લાસ્ટિક એટલું ચોંટાડેલું હોય, થોડી ખોલતા વાર લાગે પણ એ બગડતું નથી. એક કુકમ્બર મેં લીધી એના 95 સેન્ટ છે. ઘણી મોટી આવે છે સાઈઝમાં, તો ખૂબ સારી હોય છે. અમેરિકાનો મીઠાના બહુ ચાહક છે. તમે જોવામાં કેટલી બધી વેરાયટી છે મીઠાઈની. આ પાઉન્ડ કેક બી બહુ સરસ આવે છે. તો બહુ કેલરી, બહુ શુગર હોય છે આ બધામાં. આ બધી રોટલીઓ છે જે આપણી નથી, કાં મેંદાની હોય ને કાં મકાઈના લોટની હોય છે. પછી અમુક ટાઈમ આમાં લો કાર્બની બનાવતા હોય છે. થોડીક મોંઘી હોય પણ એટલી બધી નથી હોતી. માણસો મેક્સિકન ખાવાનું ખાય ત્યારે વાપરતા હોય છે. એની કાં પ્રોટીનની વાપરે છે, એટલે આમાં વધારે પ્રોટીન હોય. એની અંદર તમે બીજું બધું જે ભરતા હોય પણ એમ કે કાર્બોહાઈડ્રેટ ઓછા હોય. આ જાતની ને ભાતની બ્રેડો છે બધી. અહીંયા આગળ ગાર્લિકની બ્રેડ હોય, નાન ટાઈપની બ્રેડ હોય. એમાં ઘણી વખત તમે પીઝા બનાવીને ખાઈ શકો. ઇટાલિયન બ્રેડ છે, સાવરડવના અડધા બ્રેડના કટકા એવી રીતે હોય. માણસ એકલું હોય તો એટલું લઈ જાય છે. સિયાબાટા સેન્ડવિચ ચોરસ હોય છે, દરેક જુદા. જેમ થેપલા, ઢેબરા, રોટલી, પરાઠા, બધાનો સ્વાદ થોડા જુદા હોય. તો એ બધા મેંદામાંથી બનાવેલા પણ એ રીતે જુદા હોય છે. મારી સાવરડવ છે, મારી પ્રિય બ્રેડ છે. અમારા હસબન્ડે મને બેગલ લાવવાના કહ્યા છે, તો હું બેગલ લાવું છું. એમાં વેરાયટી બેગલ હોય છે, કે મિની બેગલ હોય, તમારે બહુ વધારે ના ખાવા હોય તો નાના. પછી આ બ્લુબેરીના છે, સિમ્પલ બેગલ છે. એમાં આપણા માણસો અથાણાનો સંભાર ક્રીમ ચીઝ ઉપર લગાવીને ખાય છે. સ્કીની બેગલ છે, એમાં વધારે કાર્બોહાઈડ્રેટ ના જોતા હોય એ રીતનું પણ છે. મારા હસબન્ડે બ્રેકફાસ્ટ માટે બેગલ મંગાવ્યા છે, જો આમાં એવરીથિંગ એમાં તમને દેખાય છે, થોડા તલ દેખાય છે. આ પ્લેન એટલે પ્લેન બેગલ હોય. સ્વાદમાં કંઈ બહુ ફરક નથી પડતો. એમાંનું એક હું લઈ દઈશ. એનો ભાવ છે 199, બંનેના 199, જે લેવું એ લો. અહીંયા જો કુકીના ઢગલા, જ્યાં ને ત્યાં મીઠું ખાનારા માણસો છે એટલે એ ખાતા હોય છે. અમેરિકામાં ખાવાની તો મજા જ છે, મજા. તમારે તંદુરસ્તી બધી વધતી જાય એમાં. ચોકલેટ ચીપના કુકી છે. આ બ્રાન્ડ તમે એની બ્રાન્ડના લો, ચીપ્સ કોઈના, એ મોંઘા છે. એ જ વસ્તુ તમે બીજી કંપનીના લો, વસ્તુ તો સારી જ હોય, પણ 269માં મળે. આ એપલ સોસનું બહુ ચલણ છે અહીંયા આગળ. માણસો પોતે લઈને આવે લંચમાં, થોડી એક ડબ્બી લઈ જાય તો પછી ચાલે. એ મીઠાઈ જેવું પડે, ખાતા પછી એમને મીઠું તો જોઈએ. એમાં સિનેમનનો એપલ સોસ છે, એટલે તમે તજ નાખ્યા હોય એટલે એમાં થોડી ખાંડની માત્રા ઓછી થઈ જાય ઓટોમેટિકલી તમારા શરીરમાં જતી. તો એપલ સોસ તમે લો સિનેમનવાળા, તો એકમાં કેલરી 80, પણ ખાંડ તમે જુઓ તો ટોટલ સુગર 18 ગ્રામ છે. એડ કેટલી કરી છે એ પણ કહે છે, એટલે 8 ગ્રામ એડ કરી છે. એ તો
બહુ સારું ના કહેવાય. મંડ્યા હોય એ વળી એને ગોટ ચીઝનું ઓલું હોય. એટલી બધી જાતના ચીઝ મળે છે કે એની કોઈ સીમા નથી. ચેડર ચીઝ અમે તો વાપરીએ છીએ વધારે, જે અમારે મેક્સિકન આઈટમ બનાવીએ તો. અને પીઝા માટે હોય તો મોઝરેલા વાપરીએ છીએ. પણ એ જાત જાતના ડીપ બી મળે છે જે ખાવા જેવા હોય છે, મજા આવે. તેમ મીઠ ભેળવેલું હોય તો તમારે બરાબર વાંચવું પડે. આ બધા લગભગ સેમ ટાઈપના ચીઝ છે પણ છીણેલા હોય છે. તમારે પીઝામાં નાખવા હોય કે મેક્સિકન ટાકો બનાવવા હોય તો એમાં નાખી શકો. હું અહીંયા ખાસ આવી છું, આ ટોફુ લેવા આવી છું, જે સોયાબીનમાંથી બને છે અને એમાં સારું એવું પ્રોટીન હોય છે. તમને કોમેન્ટ કરો તો હું તમને રેસીપી પણ મોકલી આપીશ. જાતના મળે છે, જાત જાતના સિનેમનનું, ગાર્લિકનું, કોઈને તીખું ભાવે, મીઠું ભાવે, ગાર્લિકનું ફર્ટ ભાવે. આ બેગલ પર લગાવવાનું ક્રીમ ચીઝ છે. એનો ભાવ પણ બહુ છે નહીં, અમુક ઉપર લેસ ફેટવાળું પડશે માણસો લેતા હોય તો. સરખો જ ભાવ છે પણ એ સરસ ક્રીમી લાગતું હોય, કાઇન્ડ ઓફ લાઈક ખાટા જેવું થોડું દહીં ટાઈપનું લાગે. અહીંયા કોકોનટ વોટર મળતા હોય છે, એ બહુ મારા પ્રિય છે, પણ એમાં શુગરનું પ્રમાણ બહુ હોય છે એટલે હું પસંદ નથી કરતી એ પીવાનું. કોકોનટ વોટરમાં પાછું પાઇનેપલનું હોય, ક્યારેક વીચ પલ્પ અંદર કટકા આવે, ક્યારેક ના આવે. સોયા મિલ્ક, કોકોનટ મિલ્ક, ઓટ મિલ્ક એ બધાનો પણ ખૂબ પ્રચાર થવા માંડ્યો હાલમાં. એટલે માણસો જે વિગન હોય એ બિલકુલ ગાયનું દૂધ એ પસંદ નથી કરતા. અને કોફીના ફ્લેવરમાં પણ એ જ રીતના છે. સ્ટારબક્સની કોફી ત્યાં મળતી હશે ઇન્ડિયામાં, પણ એ કોફીની બોટલો મોંઘી હોય, નેમ બ્રાન્ડ હોય તો. પીઝા, આઈસ્ક્રીમ તૈયાર ખાવાની કરીને ખાઈ લો એ રીતે. આ લોકોની ઇંગ્લિશને ભરવાનું જોઈએ છે. આઈસ્ક્રીમ છે જાત જાતના. સમોસે તો સમોસા પણ ખાતા હોય છે લોકો. પાઈનો બનતી હોય છે. આ પમ્પકિન ક્રીમ ચીઝ બ્લોસમ, કેલરી બળતી કાટેલી હોય, ખાવા હોય પણ ભાવે એવું હોય. મોટે ભાગે કશું ના ભાવે એવું ન હોય. બીજી વેરાયટી આઈટમ પણ એવું મળતી હોય છે. માણસો લેતા જાય કેમ કે બીજા સ્ટોર કરતાં અહીંયા ઘણું બધું થતું હોય. બેડશીટો પણ મળે. હવે ધીમે ધીમે ઠંડી આવવાની શરૂઆત છે એટલે કમ્ફર્ટ પણ મળે છે. કોલેજો શરૂ થાય એટલે એ લોકોને જુદા રહેવું પડે ત્યાં આગળ ને બધું લઈ જવાનું હોય. બટાકાની 10 પાઉન્ડની બેગ છે. નાના નાના સ્મોલ પટેટો મળે છે. રેડ પટેટો છે, ઓનિયન, વ્હાઈટ ઓનિયન, રેડ ઓનિયન, યલો ઓનિયન, સ્વીટ ઓનિયન, એના બહુ બધા પ્રકારો છે. આ જુદા જુદા કલરના બેબી કેરોટ તો પહેલી વાર જોઈએ અમે. જેની બેગ છે. અહીંયા ગાજર તો ઇન્ડિયા જેવા થાય એટલે મોંઘા મળે છે તમારે. જાત જાતના લેટર, પછી એક આ સેલરી છે એ બહુ ખવાય જોઈએ. સ્પિનેચ, આપણી પાલક નથી હોતી, બીજી હોય છે. પછી આ કાચી ખાવા માટે હોય છે. આ બધા કાચા સલાડના બોક્સ હોય છે. આ મેંગો છે, કટકા કરેલી. વોટરમેલન છે, કેટનો બેબી. ડ્રેસિંગ અહીંયા બહુ મળતા હોય છે. લોકો બહુ સલાડ ખાતા હોય છે. આની ગ્વાટેમાંથી બનાવીએ છીએ. કદાચ તમે લોકોએ ખાધી પણ હશો. બહુ સરસ લાગે છે. હવે અહીંયા આપણે સબ ચેકઆઉટમાં જઈએ છીએ. આપણે જાતે ચેકઆઉટ કરી લઈએ, ટાઈમ પણ ના બગડે. સીડલેસ કુકુંબર છે. આ નેક ટ્રાયનો ભાવ બતાવે છે. બધું લેવાઈ ગયું છે. હવે હું ફિનિશ અને પે ઉપર દબાવું છું અને પૂછે છે તમારા કાર્ટમાંથી બધી વસ્તુ આવી ગઈ છે ને? આપણે મૂકી દીધી છે. યસ. પછી કે તમે પેમેન્ટ કેવી રીતે કરશો? કાર્ડથી કરીશ. અમુક ટાઈમ એવું કે તમે થોડું પેમેન્ટ કરશો કે પૂરે. તો મિત્રો જણાવજો તમને અમારો સ્ટોર કેવો લાગ્યો.
અને આ સેલ્ફ ચેકઆઉટનું ઇન્ડિયામાં અપનાવવામાં આવે તો ઘણું સારું થઈ જશે. ટાઈમ ઓછો બગડે, કાર્ડ બધા પોતાની જાતે મૂકી દે પાછા. હું મારું કાર્ડ પાછું મૂકું છું એટલે બરાબર ગોઠવાઈને મુકાઈ જાય, મહેનત ઓછી પડે. એટલા માટે આ સારા રસ્તા શોધ્યા છે આ લોકોએ. અને અહીંયાથી પછી આ રીતે તમે ભરાવો એટલે આ ક્વાર્ટર દેખાય છે. જો નીકળી આવે તો હું ક્વાર્ટર લઈ લઈશ પાછો ફરી અહીંયા આવે ત્યારે જરૂર પડે. અને તમારે બીજું શું જોવું ગમે અહીંયા આગળ તો હું નેક્સ્ટ વિડીયો મૂકીશ. કોમેન્ટ બોક્સમાં લખજો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.